નીતિનભાઈ શાંતિલાલ ચોકસી, મંથન ગાંધી, જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા। મારા આચાર્ય અને મારા ટીચરોને દબડાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી। મારા વોચમેનને પણ એમને દબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજિસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોકસીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું, તું મને કહેનાર કોણ છે, અને એમની સાથે ગાળાગાળી કરી હતી અને ધમકાવ્યા હતા। એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો, સુરેશભાઈ પટેલને, તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ જ ચેમ્બરમાં બેહવું છે એ બેહે થઈ। મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો, કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેહવું છે ભાવેશની, અને આ જ ખોલ બસ, એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી। અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી, મારે 15 દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ, મને ઠરાવ બુકો આપો, મને હિસાબો આપો, તમારા ક્લાર્ક મંડળના નીતેશભાઈ શાહ કઈ છે એમને બોલાવો, મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે। આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી ભયનું વાતાવરણ ઊભું કર્યું। એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ગભરાઈ ગયા હતા। પોલીસ સ્ટેશનના પીઆઈ ગાવિત સાહેબ દ્વારા FIR ફાળવામાં આવી। એમાં 329/454 મુજબની કલમ દર્શાવી છે અને આ FIR ફાળવામાં આવી છે। તારીખ 24/7ના રોજ 11 વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી, મંથનભાઈ અને જયમીન આ 3 જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ 11 વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો। એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે, છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે। એટલે જબરજસ્તી મારી પાસે ફરજિયાત ચાવી મંગાવડાવી। વાતાવરણ ડોળાય નહીં, વિદ્યાર્થીઓનો પહેલો પિરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી, એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી। એટલે અંદર બેઠા હતા, અંદર પ્રવેશ લીધો, અંદર બેઠા હતા 15-20 મિનિટ જેવું બેઠા અંદર, અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી, પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે, એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી। 3 વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા। અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શ્રેલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે। એ બાબુભાઈ ચોકસી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા, એવી મેં આમ ફફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી। મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે, પણ એ ધાક ધમકીથી એ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી, એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ 2 જણ આવ્યા। તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા, એવું કરીને એ 2 જબરીથી અંદર જતા રહ્યા।